નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે નવું લીધું છે પરમ થ્રેસરનું એરંડા માટેનું ફૂલ ઓટોમેટિક થ્રેસર. આ થ્રેસરમાં એરંડા તો નીકળે જ છે, સાથે સાથે મલ્ટી ક્લિનિંગ એટલે કે બધા જ પાક ચોખ્ખા થઈ શકે એવું સેટિંગ પણ આપણે લીધું છે. ખાસ કરીને ઘઉં પણ તમે આમાં ઉપરથી ઓરીને જ ક્લીન કરી શકો છો. એરંડા માટે આપણે પરમ થ્રેસરને શા માટે પસંદગી કરી? કારણ કે એરંડામાં ઓટોમેટિક થ્રેસર બનાવનારી પરમ થ્રેસર છે સૌ પ્રથમ કંપની છે, અને હાલમાં ખેડૂતોને એલિવેટર જે છે એરંડાના દાણા ના ફોડે એની ગેરંટી સાથે વેચવામાં આવે છે. હવે જો વાત કરીએ આપણે મલ્ટી ક્લિનિંગની એટલે કે બધા જ પાક ચોખ્ખા કરવાની, એરંડામાં તો જોરદાર રિઝલ્ટ છે જ થ્રેસરનું, પણ આપણે બીજા પાક ચોખ્ખા કરવા માટે એટલે ખાસ કરીને બીજા નંબરમાં આવે ઘઉં. તો હવે હાર્વેસ્ટરમાં કાઢેલા ઘઉં આપણે જે ક્લીન કરાવતા હોય છે, તો અલગ અલગ જે ચક્કી અલગ અલગ થ્રેસરોમાં ખેડૂતો કરાવતા હોય છે, અને એ થ્રેસરો એકય પણ ઓટોમેટિક આવતા નથી. તો એનામાં આપણે તગારા લેવા પડે છે અને વધુ માણસો જોઈએ છે. પણ આ પરમ થ્રેસરનું આ મોડેલ તમે લેશો તો એમાં એક્સ્ટ્રા આવી જારી લેવી પડશે, કટર જારી. આ જારી ચડાવી દો એટલે તમે અહીંયાથી ઘઉં ઓરી શકો છો. નીચે જે છે એની ઘઉંની જે કટકી થયેલી હોય એ નીકળી જાય. હવે જે પાછળના ચારણામાં સાઈડના ચારણામાં જે માલ નીકળતો હોય બધો અહીંયાથી ભેગો થાય અને પાછો જો ટોકરીની અંદર નાખવો હોય તો આપણે આમાં આ સુપડી દ્વારા પડી જાય છે. અને ચોખ્ખો કોઈ પણ આપણો પાક આવતો હોય, એરંડા છે કે અન્ય કોઈ ક્લિનિંગ કરતા હોય એ પાક, તો એ ડાયરેક્ટ અહીંયા જે છે ડાયરેક્ટ બાચકા ભરવા હોય તો ભરાઈ જાય અને ટ્રેલર ભરવું હોય તો પણ ભરાઈ જાય. હવે જે આપણે કોઈ પણ પાક ક્લીન કરવો છે અને કટરની અંદર એટલે કે ડ્રમની અંદર નાખવો નથી, તો ફક્ત એને ચારણો અને હવા જ દેવાની છે, તો તમે અહીંયા સુપડીએથી ઓર કરી શકો છો. આમાં તમે કોઈ પણ પાક નાખી શકો, બાજરો, ઘઉં, અડદ, મગ, ચણા, કોઈ પણ વસ્તુ તમે નાખી શકો ને અહીંયાથી ક્લીન કરી શકો છો. એટલે આપણે એમ કહી શકીએ કે દિવેલા સ્પેશિયલ તો છે, સાથે સાથે આપણે મલ્ટી ક્લિનિંગમાં પણ આ થ્રેસરનો ઉપયોગ કરી શકીએ છીએ. આ થ્રેસરની કિંમતની જો વાત કરીએ તો 2,35,000 રૂપિયા છે, અને આમાં ખેડૂતને 1,00,000 અને 1,10,000 આસપાસની સબસિડી પણ મળી શકે છે, જેવા ખેડૂત મુજબ. એક્સ્ટ્રા ક્લિનિંગ માટેનો સામાન જોતો હોય તો અલગથી પણ મળી જશે. વધુ માહિતી માટે તમને કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે, એમાં કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. અને હા ખેડૂત મિત્રો, ખાસ આવનાર સમયમાં અલગ અલગ પાકમાં જેમ કે એરંડામાં કોઈ અન્ય પાકમાં આપણે ક્લિનિંગમાં ચલાવીશું તો કેવા રિઝલ્ટ છે અને કેવું પરફોર્મન્સ છે એ પણ આપણા ચેનલ ઉપર વિડીયો જે છે આવતા રહેશે. તો ખાસ કરીને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી સાથે જોડાયેલા રહેજો.